હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આજે આપણે એકાઉન્ટમાં મોસ્ટ આઈએમપી દાખલાને આવી ગયા છીએ. તો જો શું લખેલું છે કે ભાઈ નામાના મૂળ તત્વો મોસ્ટ આઈએમપી સમ્સ, કે ભાઈ આટલા તમે કરો એટલે બોર્ડની પરીક્ષામાં બલ્લે બલ્લે. બરાબર, તો આટલા તમે દાખલા કરો એટલે બોર્ડની પરીક્ષામાં આપણને પૂછાય જ. 99.99% ગેરંટી આપણી કે ભાઈ આ દાખલા છે બોર્ડમાં પૂછાય. તો હવે આપણે જો આજે સાદો બોર્ડ છે, બરાબર, તો સાદા બોર્ડમાંથી આજે આપણે સ્માર્ટ બોર્ડની આપણે જેમ કામ કરશું. તમને એવું જ લાગશે આપણે સ્માર્ટ બોર્ડમાં કામ કરી છીએ. ચાલો તો હું તમને મારું સ્માર્ટ બોર્ડ દેખાડું. થયો ને ચેન્જ? બરાબર, તો હવે આપણે પાર્ટ 1 માં શું જોવાનું છે? તો કે ભાઈ પાર્ટ 1 છે આપણે એકાઉન્ટનો. એમાં આપણે એક એક ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન લેતા જઈએ કે ભાઈ એક એક ચેપ્ટરમાં આઈએમપી કેટલા છે પ્રશ્ન, ઉદાહરણ અને પ્રશ્ન આપણે બે સાથે જોતા જઈએ. તો એમાં સૌથી પહેલા ચેપ્ટર 1 આપણું કયું છે? તો કે ભાઈ વિષય પ્રવેશ, ભાગીદારી વિષય પ્રવેશ. તો ભાગીદારી વિષય પ્રવેશમાં આપણે જો પ્રશ્નપત્ર નહીં પણ પ્રશ્ન 3 છે એમાં 11 રીત છે. એ 11 રીત વાળી આ એકમાં છે એ તમારે પ્રશ્ન છે એ ત્રીજો આખો કરવો જોશે. કારણ કે શું? કારણ કે એમાં 11 રીતમાંથી એવું નક્કી ન હોય કે કઈ રીત તમને પૂછાય. કારણ કે 11 રીત કેવી છે? સાવ સહેલી છે, એટલે તમને એમાંથી ગમે તે રીત પૂછી શકે. પછી જો વાર્ષિક હિસાબ બીજું ચેપ્ટર, એમાં દાખલા નંબર કેટલામો છે? ભાઈ દાખલા નંબર 10 છે, 11, 15, 16 અને 18. 5 દાખલા અને એક ઉદાહરણ, કે જે ઉદાહરણ નંબર 7મું છે એ પણ તમારે કરીને જવાનું છે. તો ભાઈ આટલા દાખલા તો છે તમારે કરીને જ જવાના. આજે આખો વિડિયો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નનો રહેશે. તો છેલ્લે સુધી તમે જોડાયેલા રહેજો એટલે તમને ખબર પડી જશે પાર્ટ 1 અને પાર્ટ 2 આ બેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ટોટલ કેટલા નીકળે છે. બરાબર, ચાલો તો હવે આપણે ત્રીજું અને ચોથું આપણે જોઈ લઈએ. તો ચાલો પ્રશ્નપત્ર 3 અને ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 માં આપણે જોઈ લઈએ. તો કે ભાઈ સૌથી પહેલા ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન. હવે પાઘડીના મૂલ્યાંકનમાં આપણે ક્વેશ્ચન નંબર દાખલા નંબર 5મો છે, બરાબર, દાખલા નંબર 6 છે, દાખલા નંબર 8મો છે અને દાખલા નંબર 10. અધિક નફાને મૂડીકૃત કરવાની આ ફરજિયાત તમારે કરવાની જે છે, અને ન થતી હોય તો તમારે સ્ટેપ ગમે એમ કરીને યાદ રાખવાના છે. અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે આ વખતે મોસ્ટ આઈએમપી છે. પૂછાશે ને પૂછાશે જ. બરાબર, ચાલો તો પછી ચેપ્ટર નંબર 4 માં ભાગીદારીનું પુનર્ગઠન છે. એમાં પ્રશ્ન નંબર છે 5, 6, 7, 8, 9 અને 12. આ 6 દાખલા છે, 6 થી 7 દાખલા છે તમારે કડોકડી કરી લેવાના છે. લાભ અને ત્યાગ વાળા દાખલા. સમજાણું? પુનર્ગઠનનું ચેપ્ટર છે. લાભ અને ત્યાગ વાળા દાખલા નો આવડે એવું તો આપણને બને જ નહીં. લાભ અને ત્યાગ બે તો સૂત્ર છે, 9 - જૂનું અને જૂનું -9. આટલું નો આવડે? ઈઝી તો છે સાવ. બરાબર, તો ચાલો હવે દાખલા નંબર ચેપ્ટર નંબર 5મું અને ચેપ્ટર નંબર 6. તો ચાલો હવે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 જે પ્રવેશ અને નિવૃત્તિ છે, પ્રવેશ અને નિવૃત્તિ મૃત્યુ. તો એમાં સૌથી પહેલા ભાગીદારનો પ્રવેશ, એમાં ક્વેશ્ચન નંબર જે 9 છે, દાખલો 9, દાખલો 10, દાખલા નંબર 14, દાખલા નંબર 17 અને દાખલા નંબર 19. શું કરવાના છે? મોસ્ટ આઈએમપી છે. આટલા તો તમે પરીક્ષા દેવા જાવ ઈ પહેલા તમારે રિવાઇઝ કરીને જ જવાના. 8 માંથી 8 માર્ક પૂરા મળશે. યાદ રાખજો, આમાંથી 16 માર્ક મળશે, આમાંથી 8 માર્ક મળશે, એટલે ટોટલ 24 માર્ક મળી જશે. તમે ખાલી આ બે ચેપ્ટર કરો એમાંથી કેટલા માર્ક મળે આપણને? 24 માર્ક. હજી યાદ રાખજો, ખાલી દાખલાના. એમસીક્યુ વીએસક્યુ તો અલગ જ. સમજાણું? ખાલી દાખલાના પ્રવેશનો 2 દાખલા પૂછાય છે, 2 માંથી 16 માર્ક આવવા જોઈએ. નિવૃત્તિનો 1 દાખલો પૂછાય છે, એમાંથી 8 માર્ક પાકા. તો નિવૃત્તિમાં દાખલા નંબર છે 7, 9, 10, 11, 13 અને 15. શું કરવાનું છે? કડોકડી કરીને જવાના છે. આપણને 1 પણ માર્ક આપણે કપાવવો જોઈએ નહીં. તો હવે ચેપ્ટર નંબર 7મું છે જે ભાગીદારનું નિવૃત્તિ અને મૃત્યુ શું કયું છે કે ભાઈ ભાગીદારની વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન. ચાલો તો ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે એમાં ક્વેશ્ચન નંબર 3,
ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 7. 7માં માત્ર પાકું સરવૈયું. 7માં શું? માત્ર પાકું સરવૈયું. આ ક્વેશ્ચન હું ક્યાં કહું છું ખબર છે? જે મેઇન પ્રશ્ન છે આખે આખા, કારણ કે શું કામ? કારણ કે આ ચેપ્ટર છે આખે આખું થિયરીનું ચેપ્ટર છે અને આપણે 10 માર્કનું ચેપ્ટર છે. 2 MCQ પૂછાવાના છે, 2 VSQ પૂછાવાના છે અને 3 માર્ક વાળા અથવા તો 3 માર્ક વાળી એક દાખલો અને એક થિયરી. અને થિયરીમાં આપણે જોઈએ તો આ તો ભૂલવાનું જ નહીં. ક્યું? કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું અને ભાગીદારી પેઢીનો વિસર્જનનો તફાવત. આ તો આપણે ભૂલાય જ નહીં. તો આપણે એક ચેપ્ટરમાંથી આપણે પાસે 10 માર્ક મળતા હોય તો આપણે આ ચેપ્ટરને કેમ ભૂલી શકીએ? બરાબર. તો હવે ચેપ્ટર નંબર 7 છે, થિયરીનું ચેપ્ટર છે. દાખલા એકાદો બે નું આવડે તો થિયરીમાંથી કવર કરી શકો છો. સમજાય છે આમાં શું કહું છું? તો કે ભાઈ આ ચેપ્ટર છે આપણે 7 માર્ક, 7મું ચેપ્ટર છે આપણે 10 માર્કનું, તો આપણે ભૂલવાનું નથી. ચાલો તો હવે આપણે મળીએ. તો ભાઈ પાર્ટ 2 આપણે ચાલુ કરવાનો છે. બરાબર. ચાલો તો પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 માં શેર મૂડીના હિસાબો. કે ભાઈ આપણે શેર બજારમાં આપણે શું કરવાનું? કે ભાઈ શેર બજારમાં આપણે લેવેચ કઈ રીતના કરતા હોય એ બધું વસ્તુનો આપણે આમાં હિસાબો રાખવાનો હોય. આપણે શેર બહાર પાડી, બરાબર, તો કઈ રીતે આપણે પૈસા આવે અને કઈ રીતે આપણે શેર હોલ્ડર્સ પાસેથી પૈસા મગાવવાના. ચાલો તો એમાં સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 14મો, 15મો, 16, 18, 20 અને 23. આટલા 6 ક્વેશ્ચન તો ફરજિયાત કરવાના જ. મોસ્ટમાં મોસ્ટ IMP છે. ચાલો, અને જો શેર મૂડીનું ચેપ્ટર છે, શેર મૂડીનું ચેપ્ટર તમારે જો કદાચ ને સ્કીપ કરવું હોય તો પ્રવેશ અને નિવૃત્તિ કડી કરવા પડે. એમાંથી એક પણ માર્ક કપાવો જોઈએ નહીં. તો તમે શેર મૂડીનું ચેપ્ટર શું કરી શકો? સ્કીપ કરી શકો. ચાલો પછી આપણે ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. ડિબેન્ચરના હિસાબોમાં જો કેટલા દાખલા છે? 12 દાખલા છે. આ 12 દાખલા પણ કરવાના. હવે ડિબેન્ચરના દાખલા છે, પેલી તો એ જ વાત કે સાવ એટલે સાવ નાના દાખલા હોય. બરાબર. તો આ 12 દાખલા કરવામાં વાંધો આવે નહીં. જો 9, 11, 12, 15, 16, 17, 18, 20, 22, 19, 20, પછી 24, 27 અને 28. હવે તમારે જો ડિબેન્ચરનું શું કરવું હોય? ભાઈ ડિબેન્ચરનું ચેપ્ટર તમારે જો કદાચ ને તમને ન ફાવતું હોય અને કદાચ ને સ્કીપ કરવું હોય તો આપણે કેટલા ચેપ્ટર કરવા પડે? પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 4 ક્યુ લાભ ત્યાગ વાળું, ચેપ્ટર નંબર 7 વિસર્જન અને નાણાકીય પત્રક. આટલા તમારે કરવા પડે. અને હજી ગુણોત્તર વાળું ચેપ્ટર છે એ પણ આપણે કરવું પડે. તો આપણે કદાચ ને ડિબેન્ચર વાળું ચેપ્ટર છે એ શું કરી શકીએ? સ્કીપ કરી શકીએ. સમજાણું? ચાલો તો ડિબેન્ચરનું ચેપ્ટર સ્કીપ કરવું હોય તો તમે મેં કીધું એટલા તમારે ચેપ્ટર કરવા પડે. તો એના કરતા આપણે શું કરવું પડે? ડિબેન્ચરનું ચેપ્ટર કરી નાખાય ને. બરાબર. તો ડિબેન્ચરનું ચેપ્ટર એક કરો તો તમારે પાછળના જે ઓલા નાણાકીય પત્રક વાળા અને ક્યાં ગુણોત્તર વાળું છે, ગુણોત્તર વાળામાં ઘણા બધા શું છે સૂત્ર છે, તો એ તમે ફરજિયાત સ્કીપ કરી શકો. ચાલો તો પ્રશ્નપત્રમાં ચેપ્ટર 1 અને 2 આપણે જોઈ લીધું. હવે ચેપ્ટર નંબર 3 અને 4 જોઈ. તો ચાલો ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4. એમાં પહેલા ચેપ્ટર નંબર 3 માં જો ભાઈ આપણે કંપનીના આપણે વાર્ષિક હિસાબ જે 11 માર્કનો આપણને દાખલો પૂછાય છે વાર્ષિક હિસાબનો, એમાં ખાલી એક આપણે નફા નુકસાનનું પત્રક અને એક પાકું સરવૈયું, આ બે પત્રક આપણે ખાલી પાકા કરી લઈ તો પણ આપણને બેઠે બેઠા 11 માર્ક આપણને શું મળે? પૂરેપૂરા મળે. કારણ કે આમાં ખાલી એક પત્રક પાકું કરવામાં કોઈ પણ જાતનું મોટી વાત નથી. પત્ર તમે એક પાકો કરી લો, પત્રક એક તમારે શું કરવાનું? પાકું કરવાનું છે. ચાલો એમાં ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 10 અને ઉદાહરણ નંબર 14. જો 2 થી 3 દાખલાનું જે ચેપ્ટર છે તો આપણે શું કામ મૂકી શકાય? આપણે 11 માંથી 11 માર્ક આપણે 11 માંથી 11 માર્ક તો આપણે ફરજિયાત લેવા જ જોઈએ. પછી ચેપ્ટર નંબર 4 છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, કે જેમાં કેટલા માર્કના દાખલા પૂછાય છે? તો કે ભાઈ 4 માર્કના દાખલા પૂછાય છે. ચાલો તો નાણાકીય પત્રકના વિશ્લેષણમાં દાખલા નંબર 6, દાખલા નંબર 8, દાખલા નંબર 9, દાખલા નંબર 11 અને દાખલા નંબર 13. આટલા દાખલા છે એ આપણે ફરજિયાત કરવાના છે. શું કામ? કારણ કે જો બે જ પત્રક હોય, પેલું કયું સમાન માપના પત્રક, બીજું તુલનાત્મક પત્રક. વધારે પડતા છે એ તુલનાત્મક પત્રક પૂછાય છે, પણ સમાન માપના પત્રક છે એને આપણે અવગણી શકીએ નહીં. કારણ કે સમાન માપના પત્રક છે એ એટલું જ આપણે ઇમ્પોર્ટન્ટ છે. તો જો
બે પત્રકના આધારે આપણે દાખલો પૂછાય છે, બે પત્રકના આધારે છે ગમે તે દાખલો પૂછાય, આમાં આપણને ઓપ્શનમાં દેતા નથી. પહેલા ઓપ્શનમાં દેતા હતા કે ભાઈ તુલનાત્મક પત્રક કરવો છે કે સમાન માપના પત્રક કરવો છે, પણ હવે આમાં આપણને એક જ દાખલો છે એ પણ ફરજિયાત કરવાનો હોય, તુલનાત્મક પત્રક વાળો દાખલો અથવા તો સમાન માપના પત્રક વાળો દાખલો. તો જો આ બે ચેપ્ટર છે, તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ બધા કરી લેવાના છે. તો હવે આપણે પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર જોઈ લઈએ. તો આપણા છેલ્લા બે ચેપ્ટર કે જે પાંચમું અને છઠ્ઠું છે, હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. બધા જ પ્રકારના ગુણોત્તર હોય એના દાખલા આમાં પૂછાય છે, બરાબર. ઉદાહરણ નંબર તો કે ભાઈ ઉદાહરણ નંબર આમાં જોઈ લે તો કે ભાઈ સ્વાધ્યાયના દાખલા છે 6, 7, 8, 9, 13, 16, 17, 19 અને 18. આ છે પાંચમા ચેપ્ટરના દાખલા કે જેમાં બહુ વધારેમાં વધારે આખા એકાઉન્ટમાં સૌથી વધારેમાં વધારે ચેપ્ટર હોય તો કેમ સૂત્ર હોય તો કેમાં પાર્ટ 2 ચેપ્ટર નંબર 5. આ ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, સ્કીપ કરે છે. તો શું કરવાનું, તો ભાઈ તમે થોડાક સૂત્ર યાદ રાખો, સ્કીપ કરવામાં, કારણ કે એવું લાગે અને ઓલા દાખલા છે આગળના જે ચેપ્ટર છે એમાંથી કદાચ ને એકાદો અઘરો પૂછાઈ જાય અને એ તમને ન આવડતો હોય તો તમે આમાંથી આપણે કરી શકાય, સમજાણું. એટલે સ્કીપ કરવાનું નહીં. પછી જો ચેપ્ટર નંબર 6 માં રોકડ પ્રવાહ પત્રક, એમાં પણ કામગીરીનું પત્રક, રોકડ પ્રવાહ પત્રક અને નાણાકીય પત્રક, આ ત્રણ પત્રકમાંથી કોઈ પણ એક દાખલો, આમાં પણ ઓના જેવું જ છે, સમાન માપના પત્રક અને તુલનાત્મક પત્રક. એમાં કેમ બે માંથી એક જ પૂછાય, એમ જ આમાં જ પણ એમ જ છે કે ભાઈ ત્રણ માંથી એક જ પૂછાય છે, આમાં પણ ઓપ્શન છે નહીં. તો આપણે શું કરવું પડે, ફરજિયાત ત્રણે ત્રણ પ્રવાહ પત્રક આપણે પાકા કરવા પડે. ચાલો, તો એમાં પણ ક્વેશ્ચન નંબર 17, 18, 19, 20, 21, પછી ઉદાહરણ નંબર 12 અને 13. આટલા મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલા છે, બરાબર. તો તમારે શું કરવાનું છે કે ભાઈ બોર્ડની પરીક્ષામાં આપણે જ્યારે એકાઉન્ટનું પેપર દેવા જાય તો આટલા પ્રશ્નપત્રમાં છે તમારે દાખલા છે આટલા તમારે કરીને જ જવાના છે. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલા છે, બરાબર. આપણને આ પૂછાય જ, સમજાણું. તો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ મોસ્ટ આઈએમપી નો દાખલો છે કે તમારા 12મા ધોરણના મિત્રો બધા હોય એને શેર કરી દેજો કે ભાઈ આટલા દાખલા તમારે કરી લેવાના છે, કરીને જ જવાના છે. વિડીયો જોવાની ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી ત્યાં પછી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.